તો મને ખાલી એટલું જણાવો કે કોરોના જેવા કોરોનામાં તમે લોકોએ ડૉક્ટરની જાત પૂછી હતી? જ્યારે અકસ્માત થાય, તમારે લોહીની જરૂર પડે, ત્યારે તમે લોહી લેતા પહેલાં પૂછો છો કે ભાઈ તું કઈ જાતનો છે, તું કઈ સમાજનો છે, તું પટેલ જ હોવો જોઈએ? ભાઈ લોહીનો પણ કલર અલગ નથી. તો આપણે તો કોણ છીએ મતભેદ કરવાવાળા, જાતિ વિરોધ કરવાવાળા? તમે લોકો એમ કહો છો કે અમે તમને સુરતમાં નહીં આવવા દઈએ, આ દીકરીને બહિષ્કાર કરો. જ્યાં સુધી મેં તમારા સમાજનું માન મર્યાદા રાખી, જ્યાં સુધી મેં મારા બાપની ઇજ્જત રાખી, રમવાની ઉંમરમાં મેં કામ કર્યું, રાત ઉજાગરા કર્યા, ત્યારે હું બધાને સારી લાગી. અને આજે જ્યારે હું મોટી થઈ છું, મેં મારા માટે એક વિચાર્યું છે, તો હું લોકોને ડાકણ લાગુ છું. આવો તો કેવો સમાજ છે તમારો? આવા તો કેવા તમારા બધાના વિચારો છે? હું મંગળસૂત્ર પહેરું છું તો વાંધો છે તમને? જ્યાં બાળ લગ્ન થાય છે, અને આજે હાલમાં પણ ઘણી જગ્યાએ બાળ લગ્ન છે, ત્યાં વિરોધ કરો ને. હું ચર્ચા કરવાનો વિષય નથી. હું જે જ્ઞાતિમાંથી આવું છું એ નીચી નથી, ને હું જે જ્ઞાતિમાં આવી છું એ પણ નીચી નથી. કદાચ કોઈ પણ જ્ઞાતિ નીચી નથી હોતી. માણસ હોય છે. મારા પપ્પાને પ્રેશર આપ્યું તમે લોકોએ, અને એ વાતના પુરાવાઓ પણ છે. હું બોલતી નથી, અને હું બોલું છું તો કોઈ ખોટું નથી બોલતી. બસ તમે સ્વીકારી નથી શકતા ને, એટલો જ ફરક છે. હું આજે કદાચ કોઈ પણ પ્રેશરમાં આવીને આપઘાત કરી લઉં કે ભાઈ આ સમાજનું મારાથી સહન નથી થતું, તો શું લોકો જવાબદારી લેશે? સમાજ પૂરી પાડશે એ બધા જવાબ આખી દુનિયાને સમાજ પૂરા પાડશે? મારા બાપને પૂરા પાડશે? મારા જીવનને તમે લોકોએ તમારું જીવન સમજી લીધું છે આજે, કે હું હસવી પણ ના જોઈએ, હું બોલવી પણ ના જોઈએ. તમે કહો ત્યાં મારે પરણવું જોઈએ, અને તમે ન કહો ત્યાં મારે ન પણ પરણવું જોઈએ. આના કરતાં તો ભગવાન કોઈને દીકરી જ ન બનાવે, અને આવા સમાજમાં તો ન જ આપે કે જ્યાં દીકરીને જીવન જીવવાનો પણ આજે કોઈ અધિકાર નથી રહેવા દીધો. તમને લોકોને એવું લાગે છે કે મેં મારા બાપનું નથી જોયું, પણ યાર તમે લોકો ઘરમાં એવો માહોલ તો બાંધો કે દીકરી તમને પ્રેમથી કહી શકે કે પપ્પા હું આને પ્રેમ કરું છું, તમે મને ત્યાં પરણાવો. આજે મારી ખુશી મારા ઘરનાથી નથી જોવાતી, તો મને સમાજનું તો કોઈ દુઃખ નથી.